નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જો અચાનક કોઈ મોટી આફત આવી પડે તો શું થાય? આમ તો આપણે આવું વિચારવાનું ટાળતા હોઈએ છીએ, પણ સાચું કહું ને તો તૈયારી જ આપણને બચાવી શકે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ આફતો શું છે અને આપણે પોતાની જાતને કેવી રીતે વધારે સુરક્ષિત રાખી શકીએ. ચાલો ત્યારે શરૂ કરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? જુઓ, સૌથી પહેલાં તો સમજીશું કે આ આફત કે આપત્તિ એ છે શું. પછી આપણે જઈશું ધરતીના પેટાળમાં અને સમજીશું ભૂકંપ અને સુનામીને. ત્યાંથી આગળ વધીને વાવાઝોડા અને પૂર જેવી કુદરતી તાકાતોનો સામનો કેવી રીતે કરવો એ જાણીશું. અને છેલ્લે દુષ્કાળ જેવા ધીમા પણ ગંભીર જોખમો અને રોડ સેફટીની વાત કરીને આપણે તૈયારીની અસલી તાકાતને ઓળખીશું. તો ચાલો એકદમ બેઝિક વાતથી શરૂઆત કરીએ. આ આપત્તિ, આ ડિઝાસ્ટર એ ખરેખર છે શું? આ ખાલી એક શબ્દ નથી, પણ એક એવી હકીકત છે જેનો સામનો કદાચ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કરવો પડી શકે છે. આ ફોટો જોઈને જ આમ અંદરથી હલી જ જવાય ને. આ ખાલી તૂટેલી દિવાલો નથી, આ તો કેટલાય લોકોના સપના અને જિંદગીઓ છે જે વિખેરાઈ ગઈ. કુદરતી આફતોની અસર આટલી ગંભીર અને વાસ્તવિક હોય છે. આ ખાલી આંકડા નથી, પણ લોકોના જીવન પર થતી સીધી અસર છે. તો આપત્તિની વ્યાખ્યા શું કહે છે? સિમ્પલ છે. કોઈ પણ એવી ઘટના જે અચાનક આવે અને મોટા પાયે નુકસાન કરી જાય. અને યાદ રાખવા જેવી વાત એ છે કે એ કુદરતી પણ હોઈ શકે છે અને માનવસર્જિત પણ. આપત્તિઓને છે ને આપણે બે મોટા ભાગમાં વહેંચી શકીએ. એક બાજુ છે કુદરતી આફતો, જેમ કે ધરતીકંપ કે પૂર, જે પ્રકૃતિમાંથી આવે છે. અને બીજી બાજુ છે માનવસર્જિત આફતો, જે આપણી ભૂલોને કારણે થાય છે, જેમ કે ક્યાંક આગ લાગી કે કોઈ ફેક્ટરીમાં અકસ્માત થયો. આ બંને વચ્ચેનો ભેદ સમજવો બહુ જરૂરી છે. સારું, તો ચાલો હવે સૌથી પહેલા વાત કરીએ ભૂકંપની અને એનાથી જ જોડાયેલી એક બીજી મોટી આફત સુનામીની. આપણે ગુજરાતની વાત કરીએ તો ભૂકંપ આપણા માટે કોઈ નવી વાત નથી. ઇતિહાસમાં ઘણીવાર આપણે એનો સામનો કર્યો છે. અહીંયા જુઓ, કચ્છમાં 1819 અને 2001માં અને અંજારમાં 1915માં આવેલા મોટા ભૂકંપ. આ આંકડા આપણને સતત યાદ અપાવે છે કે આ વિસ્તાર કેટલો સંવેદનશીલ છે. 8.2 ખાલી આંકડો નથી આ. જરા વિચારો, રિક્ટર સ્કેલ પર છે ને દરેક પોઈન્ટનો વધારો એટલે 10 ગણી વધારે તાકાત. તો તમે જ કલ્પના કરો કે 8.2નો ભૂકંપ કેટલો વિનાશકારી હશે. આ આપણને પ્રકૃતિની જબરદસ્ત શક્તિનો અહેસાસ કરાવે છે. તો માની લો કે ભૂકંપ આવ્યો, તો શું કરવાનું? સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત, ગભરાવાનું નહીં. શાંતિ રાખો. આમ તેમ દોડવાને બદલે કોઈ મજબૂત ટેબલ કે પાટલી નીચે બેસી જાઓ. આ એક નાનકડી પણ સમજદારીભરી હિલચાલ કોઈનો જીવ બચાવી શકે છે. અને જ્યારે આ જ ભૂકંપ દરિયાની અંદર આવે ને, ત્યારે એ એક બીજી ભયાનક આફતને નોતરે છે. અને એ છે સુનામી. સુનામી એટલે દરિયાના એવા રાક્ષસી મોજા જે કિનારાના વિસ્તારોમાં ભયંકર તબાહી મચાવી શકે છે. સુનામી આવે ત્યારે બચવા માટે બસ 3 સિમ્પલ સ્ટેપ યાદ રાખવાના. પહેલું, જેવી ચેતવણી મળે તરત દરિયાથી દૂર કોઈ ઊંચી જગ્યાએ જતા રહો. બીજું, જો પાણીમાં ફસાઈ ગયા તો ગભરાઈને તરવાને બદલે કોઈ તરતી વસ્તુને મજબૂતીથી પકડી લો. અને ત્રીજું, જ્યાં સુધી સત્તાવાર સૂચના ના આવે ત્યાં સુધી પાછા ફરવાની ઉતાવળ ના કરો. આ 3 નિયમ જીવન બચાવી શકે છે. ચાલો હવે ભૂકંપ અને સુનામી પછી વાત કરીએ એવી આફતોની જે વાતાવરણ સાથે જોડાયેલી છે, એટલે કે વાવાઝોડું અને પૂર. વાવાઝોડા માટે પણ એક 3 સ્ટેપ પ્લાન છે. પહેલું, સમાચારો પર ધ્યાન રાખો અને તૈયારી કરી લો. બીજું, વાવાઝોડું આવે ત્યારે ઘરની અંદર જ રહો, બારી બારણા એકદમ બંધ. અને ત્રીજું, વાવાઝોડું જતું રહે પછી પણ સાવધાન રહો, કારણ કે તૂટેલા વીજળીના તાર જેવા છુપાયેલા જોખમ હોઈ શકે છે. પૂર પણ એક મોટી આફત છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એનું જોખમ હંમેશા વધારે રહે છે, ખાસ કરીને જે વિસ્તારો નદી કિનારે છે. આ નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં વધારે સાવચેતી રાખવાની જરૂર છે. જો કોઈના વિસ્તારમાં પૂર આવે તો સૌથી પહેલું કામ કરવાનું છે ઊંચાઈ પર જવાનું. અને એક વાત ગાંઠ બાંધી લેજો, વહેતા પાણીમાંથી ચાલવાની કે ગાડી ચલાવવાની કોશિશ બિલકુલ નહીં કરવાની. એ ખૂબ જ જોખમી છે. અને હા, ઘરમાં ગેસ અને લાઇટ બંધ કરવાનું ના ભૂલતા. બધી આફતો કંઈ વાવાઝોડાની જેમ ફટાફટ નથી આવતી. દુષ્કાળ જેવી કેટલીક આફતો ધીમે ધીમે પગપેસારો કરે છે.
પણ એનું નુકસાન એટલું જ મોટું અને લાંબા ગાળાનું હોય છે. દુષ્કાળનો સામનો કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડે. પાણીનું ટીપે ટીપું બચાવવું, ટપક સિંચાઈ જેવી ટેકનોલોજી વાપરવી અને અનાજનો બગાડ અટકાવવો. આ બધી બાબતો દુષ્કાળની અસર ઓછી કરી શકે છે. અને ઘણીવાર છે ને, દુષ્કાળ જેવી સ્થિતિમાં એક બીજું સંકટ પણ આવે છે. આ છે તીડ. આ નાનકડા જીવ જ્યારે લાખો કરોડોના ટોળામાં આવે ત્યારે આખાને આખા ખેતરો સાફ કરી જાય છે, જે ખેડૂતો માટે અને આપણા બધા માટે એક મોટો ખતરો છે. સારું, તો અત્યાર સુધી આપણે કુદરતી આફતોની વાત કરી જે કદાચ ક્યારેક જ આવે. પણ હવે એક એવા જોખમની વાત કરીએ જેનો સામનો આપણે લગભગ રોજ કરીએ છીએ, અને એ છે માર્ગ અકસ્માત. રસ્તા પર જ્યાં સાઇનબોર્ડ હોય છે ને, એ ટ્રાફિકની ભાષા છે. એને સમજવી બહુ જરૂરી છે. અમુક બોર્ડ આપણને કંઈક કરવાની ના પાડે છે, જેમ કે નો એન્ટ્રી. તો અમુક બોર્ડ આપણને ચેતવે છે, જેમ કે આગળ સ્કૂલ છે, ધીમે ચલાવો. આ બધું આપણી સેફટી માટે જ છે. રોડ સેફટીના નિયમો તો એકદમ સીધા સાદા છે, પણ આપણે જ એને ગણકારતા નથી. ટ્રાફિકના નિયમો પાળવા, સ્પીડ લિમિટમાં રહેવું અને સૌથી અગત્યનું, ડ્રાઇવિંગ વખતે ફોનથી દૂર રહેવો. આ નાની નાની વાતો બહુ મોટો ફરક પાડી શકે છે, કોઈનો જીવ પણ બચાવી શકે છે. તો આ બધી જ વાતોનો સાર શું છે? એક જ શબ્દમાં કહું તો તૈયારી. આપણી તૈયારી જ આપણી સૌથી મોટી તાકાત છે. આ વાત બિલકુલ સાચી છે. જુઓ, આપણે કુદરતને કાબૂમાં નથી કરી શકતા. એ તો શક્તિશાળી અને અણધારી છે. પણ આપણે આપણી જાતને તૈયાર તો કરી જ શકીએ છીએ, નહીં? જાણકારી અને તૈયારી આ જ આપણા સૌથી મોટા હથિયાર છે, જે આપણને કોઈ પણ મુસીબતનો સામનો કરવા અને એમાંથી વધુ મજબૂત બનીને બહાર આવવા માટે મદદ કરે છે. તો છેલ્લે એક વિચાર. સલામતીની શરૂઆત ભલે એક વ્યક્તિથી થાય, પણ એ સફળ ત્યારે જ થાય છે જ્યારે આખો સમાજ સાથે આવે. તો ચાલો ને, આપણે બધા વિચારીએ કે આપણા સમાજને, આપણી સોસાયટીને વધારે સુરક્ષિત બનાવવા માટે આપણે સૌ સાથે મળીને પહેલું કયું પગલું લઈ શકીએ.